નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ અતુલ ચાડ એજ્યુકેશનમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે ધોરણ છે આપણું 11, વિષય છે અર્થશાસ્ત્ર અને પાઠ નંબર છે 5, જેમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન તમારે સબ ઓડિટર અને સબ અકાઉન્ટન્ટની પરીક્ષામાં કેવા પ્રકારના પૂછાઈ શકે તેના વિશે આપણે આજના વિડીયોની અંદરમાં ચર્ચા કરવાના છે। તો વિડીયોને આગળ વધારતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને આવા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। અને હા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો। તો ચાલો આપણે સૌપ્રથમ પહેલા પ્રશ્નની વાત કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે સરેરાશ ખર્ચની રેખાનો આકાર કેવો હોય છે? તો ઓપ્શન એ છે હોકી સ્ટિક, ઓપ્શન બી છે યુ આકાર, ઓપ્શન સી છે વી અને ઓપ્શન ડી છે ચોરસ। તો યાદ રાખજો, હંમેશા સરેરાશ ખર્ચની રેખાનો આકાર કેવો હોય છે? તો કે એનો જવાબ આવશે ઓપ્શન બી, યુ આકાર। પ્રશ્ન નંબર 2ની વાત કરીએ કે કયા ખર્ચને માપી શકાતો નથી? ઓપ્શન એ છે વાસ્તવિક ખર્ચ, ઓપ્શન બી છે નાણાકીય ખર્ચ, ઓપ્શન સી છે વૈકલ્પિક ખર્ચ અને ઓપ્શન ડી છે લાંબા ગાળાનો ખર્ચ। તેનો જવાબ આવશે આપણો ઓપ્શન એ, વાસ્તવિક ખર્ચ। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 3ની વાત કરીએ કે ઉત્પાદનનું પ્રમાણ શૂન્ય હોય ત્યારે પણ આ ખર્ચ હકારાત્મક હોય છે। તેમાંનો પહેલો ઓપ્શન આપણે જોઈએ તો નાણાકીય ખર્ચ, ઓપ્શન બી જોઈએ તો સરેરાશ ખર્ચ, ઓપ્શન સી જોઈએ તો અસ્થિર ખર્ચ અને ઓપ્શન ડી જોઈએ તો સ્થિર ખર્ચ। તો જવાબ શું આવશે? તો જવાબ આવશે આપણે ઓપ્શન ડી, સ્થિર ખર્ચ। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 4 છે કે કયા ખર્ચને ઉત્પાદનના પ્રમાણમાં સાથે સીધો સંબંધ છે? તો અહીંયા જે કયો ખર્ચ છે જે ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ ધરાવે છે? તો ઓપ્શન એ છે સ્થિર ખર્ચ, ઓપ્શન બી છે અસ્થિર ખર્ચ, ઓપ્શન સી છે સરેરાશ ખર્ચ અને ઓપ્શન ડી છે સીમાંત ખર્ચ। તો જવાબ આવશે આપણો ઓપ્શન બી, અસ્થિર ખર્ચ। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 5 કે કયા બજારમાં સરેરાશ આવક અને સીમાંત આવક સરખા હોય છે? જવાબ છે આપણે અહીંયા પૂર્ણ હરીફાઈ, ઓપ્શન બી છે આપણે ઇજારો, ઓપ્શન સી છે ઇજારાયુક્ત હરીફાઈ અને ઓપ્શન ડી છે અલ્પ હસ્તક ઇજારો। તો જવાબ આવશે આપણો ઓપ્શન એ, પૂર્ણ હરીફાઈ। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 6ની વાત કરીએ કે સ્થિર ખર્ચનો રેખાનો જે ઢાળ છે એ કેવો હોય છે? તો અહીંયા સ્થિર ખર્ચ છે એ રેખાનો ઢાળ કેવો હોય છે? તો ઓપ્શન એ છે ઋણ ઢાળ, ઓપ્શન બી છે ધન ઢાળ, ઓપ્શન સી છે એક્સ ધરીને સમાંતર અને ઓપ્શન ડી છે વાય ધરીને સમાંતર। તો યાદ રાખજો, એનો જવાબ આવશે આપણે એક્સ ધરીને સમાંતર, કારણ કે અહીંયા ખર્ચ છે એ સ્થિર રહે છે એટલે એક્સ ધરીને સમાંતર રહેશે। 7મા પ્રશ્નની વાત કરીએ કે વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ કયા અર્થશાસ્ત્રીએ રજૂ કર્યો છે? ઓપ્શન એ છે ઓસ્ટ્રેલિયન, ઓપ્શન બી છે અમેરિકન, ઓપ્શન સી છે સ્વીડિશ અને ઓપ્શન ડી છે ઓસ્ટ્રેલિયન। તો જવાબ આવશે એનો ઓપ્શન એ, ઓસ્ટ્રેલિયન। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 8ની વાત કરીએ કે ઉત્પાદનનું કયું સાધન શારીરિક કષ્ટ ઉઠાવે છે? ઓપ્શન એ છે જમીન, ઓપ્શન બી છે શ્રમિક, ઓપ્શન સી છે મૂડી અને ઓપ્શન ડી છે નિયોજક। તો જવાબ આવશે આપણો ઓપ્શન બી, શ્રમિક। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 9 કે પ્રશ્ન નંબર 9ની અંદર આપણે વાસ્તવિક ખર્ચનો ખ્યાલ કયા અર્થશાસ્ત્રીએ રજૂ કર્યો હતો? ઓપ્શન એ છે આધુનિક, ઓપ્શન બી છે નવપ્રતિષ્ઠ, ઓપ્શન સી છે પ્રતિષ્ઠ અને ઓપ્શન ડી છે નાણાવાદી। તો જવાબ આવશે આપણો ઓપ્શન સી, પ્રશિષ્ટ। ત્યાર પછીના 10મા પ્રશ્નની વાત કરીએ કે વિશિષ્ટ ઉપયોગવાળા સાધનોનું વળતર શાના આધારે નક્કી થાય છે? ઓપ્શન એ છે બજારના આધારે, ઓપ્શન બી છે સરકારના આધારે, ઓપ્શન સી છે પુરવઠાના આધારે અને ઓપ્શન ડી છે માંગના આધારે। તો જવાબ આવશે આપણો ઓપ્શન ડી, માંગના આધારે। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ 11મા પ્રશ્નની કે સ્થિર ખર્ચને બીજા કયા ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે? તો ઓપ્શન એ છે સરેરાશ ખર્ચ, ઓપ્શન બી છે ઓવરહેડ કોસ્ટ, ઓપ્શન સી છે અસ્થિર ખર્ચ અને ઓપ્શન ડી છે અલ્ટરનેટિવ કોસ્ટ। તો જવાબ આવશે આપણો ઓપ્શન બી, ઓવરહેડ કોસ્ટ। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 12ની વાત કરીએ કે ઉત્પાદન શૂન્ય હોય ત્યારે અસ્થિર ખર્ચ કેટલું હોય છે? ઓપ્શન એ છે શૂન્ય હોય છે, ઓપ્શન બી છે નકારાત્મક હોય છે, ઓપ્શન સી છે અગણિત હોય છે અને ઓપ્શન ડી છે 100 રૂપિયાનો હોય છે। તો જવાબ આવશે આપણે ઓપ્શન એ, શૂન્ય હોય છે। જ્યારે ઉત્પાદન શૂન્ય હોય તો ખર્ચ પણ કેવો હોય છે? શૂન્ય હોય છે। ત્યાર પછીના 13મા પ્રશ્નની વાત કરીએ કે કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચના સરવાળાને શું કહે છે? તો અહીં કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચના સરવાળાને શું કહે છે? તો ઓપ્શન એ છે સરેરાશ સ્થિર ખર્ચ, ઓપ્શન બી છે સરેરાશ અસ્થિર ખર્ચ,
ઓપ્શન સી છે સરેરાશ ખર્ચ અને ઓપ્શન ડી છે આપણે કુલ ખર્ચ. તો જવાબ આવશે આપણો ઓપ્શન ડી કુલ ખર્ચ. ત્યાર પછીનો 14મો પ્રશ્ન છે કે કયા ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાંગવાથી સરેરાશ સ્થિર ખર્ચ મળે છે? ઓપ્શન એ છે કુલ સ્થિર ખર્ચ વડે, ઓપ્શન બી છે કુલ અસ્થિર ખર્ચ વડે, ઓપ્શન સી છે સરેરાશ ખર્ચ વડે અને ઓપ્શન ડી છે કુલ ખર્ચ વડે. તો જવાબ આવશે આપણે ઓપ્શન એ કુલ સ્થિર ખર્ચ વડે. ત્યાર પછીના 15મી પ્રશ્નની વાત કરીએ. 15મો પ્રશ્ન છે અહીંયા કે ઉત્પાદન વધતા સરેરાશ સ્થિર ખર્ચમાં એટલે કે કયો ફેરફાર થાય છે? ઓપ્શન એ છે ઘટતો જાય છે, ઓપ્શન બી છે વધતો જાય છે, ઓપ્શન સી છે સ્થિર થાય છે અને ઓપ્શન ડી છે નકારાત્મક થાય છે. જવાબ આવશે આપણે ઓપ્શન એ ઘટતો જાય છે. જેમ ઉત્પાદન વધે છે તેમ સરેરાશ સ્થિર ખર્ચ કેવો થતો જાય છે? તો કે ઘટતો જાય છે. 16મા પ્રશ્નની વાત કરીએ કે વધારાનું એક એકમ ઉત્પન્ન કરવાથી કુલ ખર્ચમાં થતા ફેરફારને શું કહેવાય છે? ઓપ્શન એ છે સરેરાશ ખર્ચ, ઓપ્શન બી છે સીમાંત ખર્ચ, ઓપ્શન સી છે સ્થિર ખર્ચ અને ઓપ્શન ડી છે અસ્થિર ખર્ચ. તો જવાબ આવશે આપણો ઓપ્શન બી સીમાંત ખર્ચ. ત્યાર પછીનો 17મો પ્રશ્ન છે કે સીમાંત ખર્ચની રેખાનો આકાર કેવો હોય છે? ઓપ્શન એ છે યુ આકારનો, ઓપ્શન બી છે હોકી સ્ટિકનો હોય છે, ઓપ્શન સી છે નળાકાર અને ઓપ્શન ડી છે વી આકાર. જવાબ યાદ રાખજો કે સીમાંત ખર્ચનો રેખાનો આકાર કેવો હોય છે? હોકી સ્ટિકનો. ત્યાર પછીનો 18મો પ્રશ્નની વાત કરીએ કે ઉત્પાદન અંગેના નિર્ણયો લેવામાં કયા ખ્યાલનો મહત્ત્વના છે? ઓપ્શન એ છે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ, ઓપ્શન બી છે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ, ઓપ્શન સી છે સરેરાશ આવક અને સીમાંત આવક અને ઓપ્શન ડી છે તૃષ્ટિગુણનું મૂલ્ય. તો જવાબ આવશે કે ઉત્પાદન અંગેના નિર્ણયો લેવા માટે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચને ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યાર પછીના પ્રશ્ન નંબરની વાત કરીએ તો પ્રશ્ન નંબર 19 કે લાંબા ગાળે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એવું વર્ગીકરણ હોતું નથી. આ વિધાન કયા અર્થશાસ્ત્રીનું છે? ઓપ્શન એ છે પ્રોફેસર માર્શલ, ઓપ્શન બી છે પ્રોફેસર અમર્ત્ય સેન, ઓપ્શન સી છે પ્રોફેસર બેનહામ અને ઓપ્શન ડી છે પ્રોફેસર હેન્સન. તો જવાબ આવશે આપણેનો ઓપ્શન સી પ્રોફેસર બેનહામ. તો આ જે લાંબા ગાળે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એવું કોઈ વર્ગીકરણ હોતું નથી એ કહેનારા કોણ હતા? પ્રોફેસર બેનહામ. ત્યાર પછીનો 20મો પ્રશ્ન છે કે કયા બજારમાં વસ્તુની કિંમત અને પેઢીની સરેરાશ આવક તેમજ સીમાંત આવક સરખી હોય છે? ઓપ્શન એ છે તમારે પૂર્ણ હરીફાઈ, ઓપ્શન બી છે ઇજારો, ઓપ્શન સી છે ઇજારાયુક્ત હરીફાઈ અને ઓપ્શન ડી છે અલ્પ હસ્તક ઇજારો. તો જવાબ આવશે આપણો ઓપ્શન એ પૂર્ણ હરીફાઈ. ત્યાર પછીના 21મા પ્રશ્નની વાત કરીએ કે પૂર્ણ હરીફાઈમાં પાયાની ધરીને સમાંતર રેખા કયા નામથી ઓળખાય છે? ઓપ્શન એ છે સરેરાશ આવક, ઓપ્શન બી છે સરેરાશ આવક અને સીમાંત આવક, ઓપ્શન સી છે સીમાંત આવક, ઓપ્શન ડી છે કુલ આવક. જવાબ આવશે આપણો ઓપ્શન બી સરેરાશ આવક અને સીમાંત આવક. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ પ્રશ્ન નંબર 22 કયા બજારમાં ઉત્પાદકે પોતાની વસ્તુની માંગ વધારવા માટે કિંમત ઘટાડવી પડે છે? ઓપ્શન એ છે પૂર્વ હરીફાઈવાળું બજાર, ઓપ્શન બી છે ઇજારાવાળું બજાર, ઓપ્શન સી છે માયા બજાર અને ઓપ્શન ડી છે કાળા બજાર. તો જવાબ આવશે આપણે ઓપ્શન બી ઇજારાવાળું બજાર. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 23ની વાત કરી કે સાધનો અસ્થિર હોવા એટલે શું? ઓપ્શન એ છે સાધનોમાં ફેરફાર થવું, ઓપ્શન બી છે સાધનોનો ઉપર તરફ જવા, ઓપ્શન સી છે સાધનોની કિંમતો બદલાવી અને ઓપ્શન ડી છે સાધનોની નીચે તરફ જવા. તો જવાબ આવશે આપણો ઓપ્શન એ સાધનોમાં ફેરફાર થવું. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ પ્રશ્ન નંબર 24 કે નીચે આપેલા વિકલ્પોમાંથી કયું સામાજિક ખર્ચ છે? ઓપ્શન એ છે કાચા માલનો ખર્ચ, ઓપ્શન બી છે વીજળી પાછળનો ખર્ચ, ઓપ્શન સી છે શ્રમિકોનું વેતન અને ઓપ્શન ડી છે કારખાનામાંથી નીકળતો ધુમાડો. તો જવાબ આવશે ઓપ્શન ડી કારખાનામાંથી નીકળતો ધુમાડો. ત્યાર પછીનો 25મો પ્રશ્ન છે કે નિયોજકને ધંધાની ચિંતા, બિનસલામતી, અનિશ્ચિતતાનો સામનો કરવો પડે તે કયા પ્રકારનો ખર્ચ છે? ઓપ્શન એ છે નાણાકીય ખર્ચ, ઓપ્શન બી છે વાસ્તવિક ખર્ચ, ઓપ્શન સી છે સ્થિર ખર્ચ અને ઓપ્શન ડી છે અસ્થિર ખર્ચ. તો જવાબ આવશે આપણો ઓપ્શન બી વાસ્તવિક ખર્ચ. તો વિદ્યાર્થી મિત્રો
આ હતા આપણે પાઠ નંબર 5ના મોસ્ટ આઈએમપી, જે તમારે આવનારી સબ ઓડિટર અને સબ અકાઉન્ટન્ટમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન પૂછાઈ શકે. તો 25 પ્રશ્ન આપણે અહીંયા જોયા અને આશા રાખીએ છીએ કે તમને ગમ્યા હશે. ગમ્યા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો અને તમારા જે કંઈ પ્રશ્ન હોય એ કમેન્ટ બોક્સમાં જણાવજો. અને હા વિદ્યાર્થી મિત્રો, હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને આવા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો, જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત.